ॐ तत्सत्। कृष्णं वन्दे जगद्गुरुं धर्मं चर सत्यं वद। पुस्तकનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત। અધ્યાય 31મો શ્રી કૃષ્ણનું સ્વધામ પધારવું। શ્રી સુખદેવજી બોલ્યા, બ્રહ્માજી તે સમે આવ્યા, શંકર સાથ પાર્વતી, ઇન્દ્રાદિ દેવતા સર્વે, ઋષિઓને પ્રજાપતિ, વિદ્યાધરો મહાનાગો, પિતૃઓ સિદ્ધ ગાંધર્વો, ચારણો રાક્ષસો યક્ષો, કિન્નરો અપ્સરા દ્વિજો, પ્રભુનું ધામમાં જાવું જોવા ઉત્સાહથી ઘણા, કૃષ્ણના ગુણ કર્મોને ગાતા તેમજ ચર્ચતા, ભરાયું વ્યોમ હે રાજા, વિમાનો તણિહારથી, વર્ષાવ્યા પુષ્પતેઓએ ઘણા જ ભક્તિભાવથી, જોતા દેવો તથા બ્રહ્મા, વિભૂતે ભગવાન મહા, સ્વસ્વરૂપે થતા લીન, નેત્ર કમળ વિંચતા, સર્વલોક મનોહારી, મંગળું ધ્યાન ધારણે, યોગાગ્નિ તનના બાળી, પ્રવેશ્યા નિજ ધામ તે, નગારા સ્વર્ગમાં વાગ્યા, આભે થઈ પુષ્પવૃષ્ટિઓ, સત્ય ધર્મ ધૃતિ કીર્તિ, લક્ષ્મી જ્ઞાતજી ભૂમિ તો, બ્રહ્માદિ દેવતા કૃષ્ણ પધારતા સ્વધામમાં, કળી શક્યા ન કાંઈ તે, જોતા વિસ્મે થઈ રહ્યા, મેઘમંડળ લાંઘીને આકાશે વીજળી જતી, કળાતી ના મનુષ્યોથી, ત્યમ કૃષ્ણ ગતિ દેવથી, બ્રહ્મા રુદ્રાદિ દેવો સૌ, કૃષ્ણ મહાગતિ યોગની, જોતા વખાણતા વિસ્મે, સૌને લોક જ્ઞા પડી, રાજા પ્રભુ તન ધરેલય જન્મ કર્મો, માયાથી ધારત ખરે નટ વેશ ધર્મો, આપે સૃજી જગ ગરી વિહરી જ અંતે, સંકેલતા સ્વમહિમા બળ શાંત રે તે,
જે દેત પુત્ર ગુરુને યમલોકથી લઈ બ્રહ્માસ્ત્ર દગ્ધ બચતો તુય શરણદાથી મહાકાળ શંકર જીતે તન શું રક્ષી શક્તા સદેહ પઠવે સ્વર્ગે શિકારી સૌસર્જતા લય કરે પડતાય પોતે છે મૂળ હેતુ સહુ શક્તિ સ્વતંત્ર તોયે ચાહ્યું ન રાખવું અહીં તન મર્ત્ય લોકે દર્શાવતા ગતિ ખરી જન આત્મનિષ્ઠે સવારે રોજ ઉઠીને કૃષ્ણ ગતિ પરાતણો ભક્તિ ભાવે કરે પાઠ શ્રેષ્ઠ તેજ ગતે જતો ઉગ્રસેન વસુદેવ ચરણે વ્રેથી રડી પડી દારૂકે દ્વારકા આવી આંસુથી દીધ ભીંજવી યાદવ માત્રનો નાશ પૂરો વર્ણવતા નૃપ શુણતા હાય દુઃખેથી શોકે બેભાન થયા જન વ્યાકુળ કૃષ્ણ વિજોગે યાદવો માથું કૂટતા મુએલા બંધુ પોતાના પડ્યા તા તે થળે ગયા દેવકી રોહિણી તેમ પુત્રોને વસુદેવજી ન જોતા રામ કે કૃષ્ણ રોતા બેભાન શોકથી પીડાતા ભગવદ વ્રેહે તેઓ પ્રાણ તજી ગયા પતિના દેહને ભેટી સ્ત્રીઓ ચિતામહી પડ્યા પત્નીઓ રામના તેમ વસુદેવ સ્ત્રીઓ બધા પ્રદ્યુમ્નાદિ કપુત્રોના પતિ સંગે બળી મુવા રૂક્મિણી આદિ પત્નીઓ સ્મરતા કૃષ્ણ બળી મર્યા ઘણા પ્રિય સખા કૃષ્ણ તેના વ્રેતાપ આકળું ગીતા જ્ઞાન ધરી પાર્થે ચિત્તને શાંત તો કર્યું નષ્ટ ગોત્ર થયા એવા હણાયા બંધુઓ તહીં પ્રેતનો પિંડ દાનાદી કરાવ્યો અર્જુને વિધિ
તજેલી દ્વારિકા કૃષ્ણે બોડી તો સાગરે દીધી. પ્રભુનું સ્થાન છોડીને પડમાં મહાન રાજવી. નિત્ય જ્યાં વસતા કૃષ્ણ ભગવાન મધુસૂદન. અશુભો સૌ હરે સ્મરતા સર્વમંગળું તે થળ. બચેલા બાળ સ્ત્રી વૃદ્ધો અર્જુને સાથમાં લઈ. ઇન્દ્રપ્રસ્થે વસાવ્યા ત્યાં વજ્રરાજ્યાભિષેકથી. અર્જુનથી સંબંધીનો દાદાઓ નાશ સાંભળી. રાજગાદી તને સોંપી મહાપ્રયાણ ગયા કરી. દેવના દેવ વિષ્ણુના જે જનો જન્મ કર્મને રટે શ્રદ્ધા ધરી સેવે. છૂટે સૌ પાપથી જતે. આવા પરાક્રમ હરિ મનહારી બાળ. કલ્યાણકારી ચરિતો અવતારનાથ. આ ગ્રંથ કે અવરથી સુણી ગાય કીર્તિ. પામે પરાપરમહંસપતિ શું ભક્તિ. આવા પરાક્રમ હરિ મનહારી બાળ. કલ્યાણકારી ચરિતો અવતારનાથ. આ ગ્રંથ કે અવરથી સુણી ગાય કીર્તિ. પામે પરાપરમહંસપતિ શું ભક્તિ. શ્રીમદ ભાગવતમ નામ મહાપુરાણ. વ્યાસને શુકદેવ પરીક્ષિત રાય સંવાદને વિશે. 11મે સ્કંધ શ્રી કૃષ્ણ સ્વધામ ગતિ નામનો. અધ્યાય 31. આ શ્રી કૃષ્ણાર્પણ સર્વહો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ એવ પતિર્મમ. કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ રતિર્મમ. કૃષ્ણ એવ મતિર્મમ. કૃષ્ણ એવ પતિર્મમ. કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ રતિર્મમ. કૃષ્ણ એવ મતિર્મમ. આ અધ્યાયના શ્લોક 23માંનો તત્વાર્થ ફૂટનોટમાં છે. શ્લોક 23 ક્ષેપક લાગે છે.
શ્રી નારાયણ ભગવાન કી જય, શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય, નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.